મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે ખોટો લગ્નનો વધુ એક કિસ્સો સોશિયલ મીડિયા સમક્ષ રજૂ કર્યો છે, જેમાં ખેડા જિલ્લાની યુવતી મીડિયાની સામે આવી હતી. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગ્રુપના દીકરીઓના ખોટા લગ્ન થઈ રહ્યા હોવાની વાત વર્ષોથી કહેતા આવ્યા છે. ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે ખેડા જિલ્લાની યુવતી સાથે મીડિયા સમક્ષ હાજર થયા હતા. ખેડા જિલ્લાની આ યુવતીની માનીએ તો તેને ટેબ્લેટ આપવાનું કહીને કેટલાક દસ્તાવેજો ઉપર સહીઓ કરાવી લેવામાં આવી હતી અને પાછળથી હરેશ રોહિત નામના પાડોશીએ દસ્તાવેજનો દુરુપયોગ કરીને લગ્ન નોંધણી નોંધવી હતી. સાંભળીએ લાલજી પટેલ અને પીડિત યુવતીએ શું કહ્યું. જો એમના માતા પિતાનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારી દીકરીના લગ્ન થયા નથી અને જે છેલ્લા ઘણા સમયથી તમે આ લગ્ન નોંધણીનો જે ખોટી રીતે લગ્ન થતા હોય ગુજરાતમાં એ માટેનું કામ કરો છો તો અમારે મળવું છે. તો આ બેન તમે તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો કે પોતે કોઈ મંદિરે, કોઈ તલાટી જોડે, કોઈ નોટરીવાળા જોડે ગયા નથી, છતાં પણ એનો મેરેજ થઈ ગયા છે. અને જે એસપીજી દ્વારા અમે અગાઉ પણ વાત કરી હતી કે અમે ગુજરાતની અંદર જેટલા પણ ખોટા તલાટીઓ છે, જેટલા ગોર મહારાજ છે કે જેટલા વકીલો છે એ બધાનો પર્દાફાશ કરીશું. તો ફરીથી તમારા સમક્ષ આવ્યો છું અને તમે જ જોઈ શકો છો કે દીકરી પોતાના મુખે કહે છે કે હું લગ્ન નથી કર્યા, પણ મને લલચાવી ફોસલાવીને બીજા કાગળ ઉપર સહી કરાવી અને 6 મહિના પછી કીધું કે ભાઈ તારા જોડે લગ્ન થઈ ગયા છે. તો ગુજરાતની અંદર અને આ જે જગ્યા ઉપર લગ્ન થયા છે એનો પણ ઓકળો ખાલી 2-3 પેજમાં આપે તો 20-25 લગ્નો છે. બાકીના તમે વિચારો કે આ જગ્યા ઉપર પણ ઘણા બધા લગ્નો થયા છે. એમાંથી કેટલા ખોટા કેટલા સાચા એ તો અમે તપાસનો વિષય છે ને અમે તંત્રને કહીએ, સરકારને, કે તમે જુઓ કે આમાં કેટલા સાચા કે કેટલા ખોટા. એટલે સરકારશ્રીને પણ કહેવા માગું છું કે જ્યારથી તમે ખાલી જાહેરાત આપી છે કે ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવશે પણ હજી સુધી કંઈ આગળ કાર્યવાહી કરી નથી, તો જેટલી પણ દીકરીઓ પ્રેમ કરતી હોય બધી દીકરીઓ હવે તો લગ્ન કરવા માટે દોડી છે. રોજ અમારા દરેક જ્ઞાતિની દીકરીઓના મા બાપના ફોન આવે છે કે અમારા સાથે આ અન્યાય થયો છે, અમારી દીકરી પરણીને જતી રહી છે, ખોટું થયું છે, અને બધા વારાફરતી 1 બાય 1 અહીંયા એસપીજી ઓફિસે આવે છે. તો મારે સરકારને પણ કહેવું છે કે તમે જાહેરાત તો કરી છે પણ ક્યારે બનાવશો આ કાયદો? વહેલામાં વહેલી તકે તમે કાયદો બનાવો એવી અમે માતા પિતા અને દીકરીઓ વતી વિનંતી કરીએ છીએ કે એ જો આ દીકરી આવીને પોતે કહેતી હોય કે મારા લગ્ન થયા નથી તો તમે સમજો ગુજરાતની અંદર કેટલી દબાયેલી આ દીકરી હિંમતવાળી કહેવાય. હું એને અભિનંદન આપું છું કે એને અહીંયા મીડિયા આગળ સમક્ષ આવી રીતે વાત કરી છે. તો બીજા ગુજરાતની અંદર કેટલી દીકરીઓ દબાયેલી છે અથવા મા બાપ દબાયેલા હશે, કારણ કે બધા અસામાજિક તત્વો હોય છે. અને એના મામાનું, એના કાકાનું, દાદાનું એવું કહેવું છે કે ધારિયા લઈ લઈને ખભે બધા 4-5 છોકરા આવે છે, બાઈકો લઈ લઈને અને ધમકાવે છે. હું ખેડા જિલ્લાની છું અને મારી સાથે જ્યારે હું કોમ્પ્યુટર ક્લાસીસ માટે જતી હતી ત્યારે અમે જે છોકરો છે અમે એક જ ફળિયાના છીએ. એ મને ટેબ્લેટ અપાવવાનું એવું કહીને કહેતા હતા કે હું તને ટેબ્લેટ અપાવીશ એવું. અને પછી મને સહીઓ કરાવવા માટે લઈ ગયા હતા કે ટેબ્લેટ લેવાનું તને અપાવવાનું છે તો તારે સહીઓ કરવી પડશે એમ કરીને. અને એમ કરીને મને સહીઓ કરાવી હતી. પછી એના 6 મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર. તો મેં ના પાડી કે ના, મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું? તો કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે અને જો તું મારી જોડે નહીં આવી તો તારો જે ભાઈ છે એકનો એક એને હું કે મારા જે મિત્ર સાગરીતો છે એના દ્વારા મરાઈ નાખીશ કે અને તારી બહેનોને પણ નુકસાન પહોંચાડીશ. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ.